નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા ટેક્સ બાર એસોસિએશન BTBA દ્વારા વાણિજ્ય ભવન ખાતે ઇન્કમ ટેક્સ અને GSTના તાજેતરના સુધારાઓ અંગેનો મહત્વપૂર્ણ સેમિનાર સફળતાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સ પ્રોફેશનલ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કર સલાહકારોએ હાજરી આપી હતી. સેમિનારમાં મુખ્ય વક્તા CA પલક પાવાગઢીએ નવા ઇન્કમ ટેક્સ રિટર્ન તેમજ ફોર્મ 26 AS, AIS અને TIS સંબંધિત તાજેતરના સુધારાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા પ્રોફેશનલ્સને કરવેરા સંબંધિત નવી જોગવાઈઓ સમજાવી હતી. કાર્યક્રમમાં અન્ય નિષ્ણાંત વક્તા CA પથિક શાહે GST અંતર્ગત ઈ-વે બિલના નિયમોમાં થયેલા નવા ફેરફારો અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમને વ્યાવસાયિકો અને કર સલાહકારોને નિયમોના યોગ્ય પાલન માટે જરૂરી માહિતી પૂરી પાડી હતી. બરોડા ટેક્સ બાર એસોસિએશનના માનદ મંત્રી લલિત S. શાહ તથા અન્ય હોદ્દેદારોની આગેવાનીમાં યોજાયેલા સેમિનારમાં ઉપસ્થિત સભ્યોએ વિષય નિષ્ણાંતો સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી. આ સેમિનાર ટેક્સ ક્ષેત્રે કાર્યરત પ્રોફેશનલ્સ માટે જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાબિત થયો હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. બરોડા ટેક્સ બાર એસોસિએશનનો આજનો જે સેમિનાર છે એ કરદાતા, ટેક્સ કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને બધાને જ ઉપયોગી થાય અને ખાસ કરીને પબ્લિકને થોડી અવેરનેસ આવે એટલા રીતે ગોઠવ્યો હતો. એમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ્સ, પ્રેક્ટિશનર્સ, પબ્લિકમાંથી પણ અને કોર્પોરેટ એમાંથી બી પાર્ટિસિપન્ટ્સ આવ્યા હતા. અને ઇન્કમ ટેક્સમાં પલક પાવાગઢી સાહેબ અમદાવાદથી આવ્યા હતા. એમને ઇન્કમ ટેક્સના રિટર્નમાં ચાલુ વર્ષમાં થયેલા સુધારા અને સામાન્ય કરદાતાને તેમજ હાઈ નેટ કરદાતાને બી જે અસરો થાય તેના વિશે માર્ગદર્શન આપ્યું. એ જ રીતે CA પથિકભાઈ શાહ અમદાવાદથી આવ્યા છે અને ઈ-વે બિલ કે જેમાં નાની અમસ્તી ટેકનિકલ ભૂલના હિસાબે કરદાતાઓને જે સહન કરવાનું આવે તો તે ન સહન કરવાનું આવે માટે શું કાળજી લેવી, શું સુધારા આ વર્ષમાં થયા છે અને શું સુધારા ગવર્મેન્ટે કરવા જોઈએ તેના પર પણ એમનું માર્ગદર્શન આપશે. ધન્યવાદ. આજે બરોડા ટેક્સ બાર એસોસિએશનના ઉપક્રમે એમના મેમ્બર અને કરદાતાઓ માટે એક આવકવેરા ધારા હેઠળ જે ફોર્મ ભરવાના આવે, આવકવેરા પત્રક ભરવાના આવે, રિટર્ન, એના માટે માર્ગદર્શન માટેનું આ સેમિનાર હતું. આ વર્ષે આવકવેરા પત્રકમાં જે ચેન્જીસ આવ્યા છે, ફેરફારો લાવ્યા છે, તે ઘણા ઓછા છે. પણ આવકવેરા પત્રક 1 અને 4માં હવે કેપિટલ ગેઇનની આવક હશે 1.25 લાખ રૂપિયા સુધીની શેર માર્કેટની લોંગ ટર્મ, તો આ પત્રક ભરી શકશો. એક ઘરની જગ્યાએ તમારી પાસે 2 ઘર હશે તો પણ આ ફોર્મ ભરી શકાશે. આવકવેરા પત્રક 3માં તમારે ફ્યુચર ઓપ્શન, જે ઘણા ક્લાયન્ટ કરતા હોય છે કે ક્લાયન્ટ ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય છે, એમની વિગત આપવી કમ્પલસરી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, કોઈ પણ કરદાતા જો ઓર્ડિનરી રેસિડન્ટ હશે અને એનું ફોરેન બેંકમાં અકાઉન્ટ છે કે એને ફોરેનના ઇસોપ મળ્યા છે કે એને ફોરેનમાં કોઈ એની પાસે કોઈ અસેટ છે, તો આનું આવકવેરા પત્રકમાં ડિસ્ક્લોઝર કરવું બહુ જ જરૂરી છે, જેની દરેક કરદાતાએ અને કર પ્રેક્ટિશનરે નોંધ લેવી જરૂરી છે. તો હું બરોડા ટેક્સ બાર એસોસિએશનને કોમ્પ્લિમેન્ટ આપીશ કે એમણે આ સેમિનારનું આયોજન કર્યું અને લોકોને માર્ગદર્શન પૂરું પાડવા માટે એ કારણભૂત થયા. થેન્ક યુ. સાહેબ, આજે બરોડા ટેક્સ બાર એસોસિએશને GSTના અંદર ઈ-વે બિલને રિલેટેડ એક ભવ્ય સેમિનારનું આયોજન કર્યું છે. અત્યારે વેપારી વર્ગની બી ઘણી મુશ્કેલીઓ છે, પણ ગવર્મેન્ટે વેપારીઓની મુશ્કેલીઓને હલ કરવા માટે એક 1 ઓગસ્ટ 2026થી ઈ-વે બિલની અંદર ઘણો મહત્વનો સુધારો લાવી રહી છે. અત્યાર સુધી શું હતું કે જ્યાં હું શિપ ટુ કરું છું, મીન્સ મારું માલ ક્યાં જાય છે, એમાં કયો વેપારી રહે છે, એનો GST નંબર કે એડ્રેસ નાખવાની કોઈ સુવિધા નથી, જેમાં ગવર્મેન્ટ મેજર ચેન્જ કરે છે. એટલે ખબર પડશે કે આ બિલ ક્યાંથી કઈ જગ્યાએ જઈ રહ્યો છે. તથા તદુપરાંત એક મેજર ચેન્જ કરે છે કે દરેક ઈ-વે બિલને ક્લોઝ કરવું અત્યારે એડવાઇઝેબલ કર્યું છે. મીન્સ આ કમ્પલસરી અત્યારે નથી કર્યું અને આવે છે ક્યાંથી? 1 ઓગસ્ટ 2026થી. પણ આના લીધે શું થશે? જે બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કદાચ ટ્રાન્સફર થતી હશે કે કોઈક દેશની ઇકોનોમીને નુકસાન કરતું હશે, તો એમની પકડાઈ જવાની ખૂબ મોટી સંભાવનાઓ છે. અને જેન્યુઇન જે બી વેપારી છે એને કોઈ પણ તકલીફ ના પડે એના માટે ગવર્મેન્ટ અહીંયા એકદમ સ્ટ્રોંગ સિસ્ટમ આવી રહી છે, જેની સમજણ માટે દરેક વેપારી યાદવ અહીંયા છે, ટેક્સ પ્રેક્ટિશનર છે, CA છે, તથા જે સોફ્ટવેરમાં કંપનીઓએ ચેન્જીસ કરવા છે એની પણ માહિતી આની અંદર કવર કરવામાં આવી છે. તો હું બરોડા ટેક્સ એસોસિએશનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આવો સેમિનાર ગોઠવ્યો છે, તેમજ મીડિયાનો પણ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.